પ્રેઝન્સ વોટ ગુજરાત થિંગ્સ ટુડેમાં ટીવી9ના વૈચારિક મંચ પર જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે મહાસંવાદ કર્યો છે. ટીવી9ના મંચ પરથી કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે જળ સંચયની વાત કરી. દેશમાં પાણીની સંભવિત ભયાનક સ્થિતિને પહોંચી વળવા મોદી સરકારના પ્રયાસોની તો વાત કરી છે અને સાથે જ સૌથી નિખાલસ કબૂલાત પાટીલે કરી છે કે વિકાસમાં ગુજરાત મોડલ ભલે અગ્રેસર હોય પરંતુ જળ સંચયમાં ગુજરાત દેશમાં 6ઠ્ઠા ક્રમાંકે છે. પાટીલે દાવો કર્યો છે કે જળ સંચયમાં ગુજરાત પહેલા ક્રમે પહોંચે તે માટે ગુજરાત સરકાર ચિંતિત છે અને એના માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તો જળ સંચય પર પ્રધાન સી.આર. પાટીલ બોલ્યા અને તેમણે જવાબ પણ આપ્યો છે. તેમણે કીધું કે ગુજરાતમાં જળ સંચયને લઈને ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે. હાલ ગુજરાત 6ઠ્ઠા ક્રમે છે, તેને પહેલા ક્રમે પહોંચાડવાની વાત પણ તેમણે કરી છે. તો સી.આર. પાટીલે ટીવી9ના કોન્ક્લેવમાં ખૂબ જ મહત્વપૂર્ણ પોતાની રજૂઆત કરી છે. પાણી માટેની વાત છે. આખા દેશમાં મોદી સાહેબ જે પાણીની ભયાનક પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓને કારણે ચિંતિત છે, એના માટે એમણે કામ કર્યું છે. એ કામની અંદર ગુજરાતનું મોડલ લઈને જ અમે આખા દેશ સામે ગયા. મને કહેતા દુઃખ પણ થાય છે કે કદાચ આજે ગુજરાત 6ઠ્ઠા નંબરે છે. જલ સંચય જન ભાગીદારીને જન આંદોલનમાં પરિવર્તિત કરવાની વાત જ્યારે મોદી સાહેબે કરી તો છત્તીસગઢ જેવું એક નાનું રાજ્ય પહેલા નંબર પર છે, બીજા નંબર પર મધ્યપ્રદેશ છે, ત્રીજા નંબર પર રાજસ્થાન છે અને આપણે 6ઠ્ઠા નંબર પર છીએ. અમે એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જળ સંચયમાં પણ આપણે પહેલા નંબરે જ પહોંચીએ કે ગુજરાત મોડલથી આપણે એ શરૂ કર્યું છે. માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ એના માટે વિશેષ 2-3 દિવસ પહેલાં જ મિટિંગો કરીને એક માસ્ટર પ્લાન બનાવ્યો છે અને એમાં જે ખૂટે છે એ પૂરું કરવા માટે એ આગળ વધી રહ્યા છે.